હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ માશા એજ્યુવર્લ્ડ. ઘણા દિવસ પછી આપણે એક ફરી મહત્ત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે અહીંયા વિડીયો બનાવી રહ્યા છે. લગભગ બધાને આ વિશે ખબર તો હશે જ કે એચટાટ મુખ્ય શિક્ષકો માટે એક મોટો નિર્ણય લેવાયો છે કે એમની સેવા સળંગ ગણવાની છે અને ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજનામાં એમનો સમાવેશ કઈ રીતે કરવાનો છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે. જો અહીંયા તમે એક પરિપત્ર જોઈ શકો છો, એ પરિપત્ર કરેલું છે 27/8/2012. ત્યારે જ એચટાટ આચાર્યની જે સેવા છે એ સળંગ ગણવાનો પરિપત્ર થયો હતો. પરંતુ આ પરિપત્રમાં નાણાકીય વિભાગ માટે કોઈ ચોખ્ખી કરેલી હતી નહીં. એટલે જ્યારે પણ એચટાટ આચાર્યની બદલી થાય કે એમની નિવૃત્તિનો સમય આવે ત્યારે નાણાકીય વિભાગ માટે ગૂંચવણ ભરી આ ગણતરી થઈ જતી હતી. તો એના માટે સરકારે એક નવો પરિપત્ર બહાર પાડી દીધો છે. જોઈએ આપણે વર્ષોની આતુરતાનો અંત, નવો ઐતિહાસિક પરિપત્ર. આગળ આપણે જે પરિપત્ર જોયો એ 2012નો હતો, જ્યારે નવો પરિપત્ર 29 મેના રોજ કરવામાં આવ્યો છે અને એમાં સળંગ સેવાની જૂની પેન્શન યોજનાની અટકળોનો કાયમી અંત લાવવામાં આવ્યો છે. તો શું છે એમાં એક્શન પ્લાન? સરકારશ્રી દ્વારા અમલીકરણ માટે એમાં એક સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરી લેવામાં આવી છે. કેમ કે અગાઉનો જે પરિપત્ર હતો એ પરિપત્ર તો જાહેર કરી દેવામાં આવ્યો હતો, સેવા તો સળંગ ગણાતી હતી, પણ તેની ગણતરી કઈ રીતે કરવી એ અંગેનો એનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ એમાં હતો નહીં. તો જોઈએ શું બદલાયું. તો જે 27/8નો આપણે ઠરાવ જોયો એમાં નાણાં વિભાગની મંજૂરીનો કોઈ ઉલ્લેખ નહોતો. પેન્શન અને ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલોમાં વાંધા આવતા હતા અને પ્રક્રિયા અટવાતી હતી. પરંતુ 29 મેનો જે નવો પરિપત્ર થયો છે એમાં નાણાં વિભાગના ચેકલિસ્ટ સાથે સ્પષ્ટ માર્ગદર્શિકા આવી ગઈ છે, જેનાથી આ સમસ્યાનો કાયમ માટે ઉકેલ આવી ગયો છે. અને હવે જે ફાઇલો છે પેન્શનની છે કે ઉચ્ચતર પગાર ધોરણની છે એનો નિકાલ સીધી મંજૂરીથી થઈ જશે. તો શું છે એ ગણતરી એ અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે શિક્ષકોની 3 કેટેગરી અને તમને કયો લાભ મળશે. તો એમાં સળંગ સેવા કોના માટે, રજા કોના માટે, પેન્શન કઈ રીતે ગણાશે એનું અહીંયા એક કોષ્ટક આપ્યું છે કે જેની નિમણૂક 1 એપ્રિલ 2000 પહેલાં થઈ હોય, એ સરકારી પ્રાથમિકમાં હોય કે માધ્યમિકમાં હોય, તો 1 એપ્રિલ 2000 પહેલાં નિયમિત પગારમાં જો એમની નિમણૂક થઈ હોય તો એમની સળંગ સેવા ગણવામાં આવશે અને એમની પેન્શન માટે બી તે એલિજિબલ રહેશે. 1 એપ્રિલ 2005 પહેલાં જો ગ્રાન્ટેડ આશ્રમ શાળા કે ફિક્સ પગારમાં તમારી નિમણૂક થઈ હોય, ગ્રાન્ટેડ અને આશ્રમ શાળામાં તમારી નિમણૂક ફિક્સ પગારમાં થઈ હોય અને એના પછી તમે એચટાટ તરીકે નિમણૂક પામ્યા હોય તો તમને ત્યાં સળંગ સેવા લાગુ પડશે નહીં. એટલે કે રજા માટે ત્યાં તમારી સળંગ સેવા ગણાશે નહીં. હા, પેન્શન જ્યારે ઓપીએસમાં તમારી સેવા એમાં સળંગ ગણવામાં આવશે, પરંતુ જે રજા છે, જે રજા તમને પેઇડ લીવ મળે છે એના માટે એ સેવા તમારી સળંગ ગણાશે નહીં. ક્યારે? 1 એપ્રિલ 2005ની પહેલાં તમે ગ્રાન્ટેડ શાળા અથવા આશ્રમ શાળામાં ફિક્સ પગારથી નિમણૂક પામ્યા હોય અને પાછળથી તમે એચટાટ આચાર્ય તરીકે જો નિમણૂક તમારી થઈ હોય નિયમિત એચટાટ તરીકે, તો એ તમારી સળંગ સેવા રજા માટે નહીં ગણાય, પરંતુ તમે પેન્શન એમાં સળંગ ગણી શકશો. અને 1 એપ્રિલ 2005 પછી 1 એપ્રિલ 2005 પછી જેટલા બી એચટાટ આચાર્ય ગમે તે ફિલ્ડમાં જોડાયા હોય, એ પછી સરકારી પ્રાથમિક હોય, માધ્યમિક હોય, ગ્રાન્ટેડ હોય, આશ્રમ શાળા હોય, કોઈ પણ ફિલ્ડમાં હોય, જો 2005 પછી તમે નિમણૂક પામ્યા હોય તો તમારી સળંગ સેવા રજા માટે તો ગણાશે, પરંતુ તમે પેન્શન માટે એલિજિબલ હશો નહીં. આ 3 પ્રકારની જે ચોખવટ છે એ આ પરિપત્રમાં 29 મેના રોજ થયેલા પરિપત્રમાં કરી દેવામાં આવી છે. તો હવે આ લાભ મેળવવો કઈ રીતે?
તમને જાતે તો આ લાભ મળશે નહીં, એના માટે પ્રક્રિયા તો કરવી પડે ને. તો તમારે જે આપણે આગળ 3 પ્રકાર જોયા એમાંથી જેને જે લાગુ પડતો હોય એટલે દરેક કર્મચારીએ અલગ અને વ્યક્તિગત કેસ તૈયાર કરવાનું છે. નાણાં વિભાગનું ચેકલિસ્ટ મુજબ સંપૂર્ણ અને સચોટ માહિતી ભરી દેવાની છે. પેન્શન સેલ દ્વારા અસલ દસ્તાવેજો જે તમારા છે બધી તમારે અસલ દસ્તાવેજો રેડી રાખવાના છે. એ અસલ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને પછી કડક સમય મર્યાદામાં આખી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. એટલે કે આ બધું જ કામ તમારે તમને ટાઈમ આપવામાં આવ્યો છે. ટાઈમ લિમિટમાં તમારે આ બધા કામ પૂરા કરી દેવાના છે. 30 દિવસની કડક સમય મર્યાદામાં તમારે તમારું કેસ એટલે કે તમારી ફાઇલ રેડી કરવાની છે, તમારા ડોક્યુમેન્ટ રેડી કરવા છે, નાણાં વિભાગ સુધી એ પહોંચાડવાનું છે અને તમારા ડોક્યુમેન્ટની ત્યાં ચકાસણી કરાવી દેવાની છે. આ બધું જ કામ તમારે 30 દિવસની સમય મર્યાદામાં પૂરું કરી દેવાનું છે. બહુ જ ઓછો સમય છે અને કામ મોટું છે એટલે તમારે જરાય પણ વિલંબ કરવાનું નથી અને આ કામ તમારે પૂરું કરી દેવાનું છે. આવી જ નવી વિડીયો માટે મારી ચેનલ માશા એજી વર્લ્ડને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.